હોળી ધૂળેટી પર શું બનાવવું? તો 4 બનતી હોળી ધૂળેટીની વાનગીઓ. એમાં ઇન્સ્ટન્ટ માલપુઆ એકદમ ટેસ્ટી પરફેક્ટ એવા, સાથે પોચા દહીંવડા અને ચણાવાળી ચટપટી પાણીવાળી ચાટ બનાવીશું. અને ચેવડો, જે આપણે હંમેશા હોળી પર બનાવતા હોય, ધાણી મમરા અને પાપડનો ચટપટો એવો ચેવડો કે તમે એને મહિના સુધી ખાઈ શકો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું હોળી ધૂળેટી પર બનતી વાનગીઓ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો સૌથી પહેલાં બનાવીશું મલાઈદાર ઇન્સ્ટન્ટ માલપુઆ. એટલા બનાવવાના સરળ છે કે તમને જો ગળ્યું ખાવાનું મન થાય તો તમે 15 મિનિટમાં બનાવી, અને ગરમ ગરમ હંમેશા સારા વધારે લાગે, તો તમે એને બનાવી સર્વ કરી શકો. ખાસ કરી બાળકોથી લઈ મોટા બધાને આ માલપુઆ બહુ જ ભાવશે. તો ચાલો બનાવીએ. મિક્સર જારમાં 6 થી 7 એલચી મેં ખોલીને ફ્રેશ જ લીધી છે. સાથે 2 ટીસ્પૂન વરિયાળી, 1/3 કપ જેટલો રવો લઈ અને આપણે એનું આ રીતે વાટી લઈશું. તો મિક્સરમાં મેં આ રીતે વાટ્યું. તમે અલગથી વરિયાળી અને સાથે એલચી વાટીને પણ લઈ શકો. હવે આપણે એમાં 1 કપ ઘઉંનો લોટ, રોટલીનો જે લોટ હોય એ મેં ઉમેર્યો, અને 1 કપ દૂધ ઉમેરીશું. તો આ રીતે થોડું થોડું કરી દૂધ હું ઉમેરીશ, અને દૂધને આ રીતે તમે ઉમેરો એટલે 2-3 વાર તમારે પલ્સ કરવાનું. ગ્રાઇન્ડ નથી કરવાનું, માત્ર પલ્સ કરવાનું છે. પછી બચેલું 1 કપમાંથી દૂધ, અને સાથે મેં અડધો કપ જેટલું દૂધ લીધું છે, થોડું થોડું કરી ઉમેરીશું. અહીંયા દૂધ હલકું વોર્મ, તો ના ગરમ ના ઠંડુ, એવું હલકું એવું ગરમ હોય એવું જ દૂધથી મેં બેટર બનાવ્યું છે. તો 1.5 કપ દૂધ મેં વાપરી અને બેટર આવું મિક્સર જારમાં પલ્સ કરી રેડી કરી લીધું. હવે મિક્સર જારમાં 1/4 કપ જેટલું દૂધ મેં વધારે ઉમેરી, અને પાછું એ પણ મેં પલ્સ કરી પાછું અહીંયા ઉમેરી દીધું. ટોટલ અહીંયા મેં 1.25 કપ જેટલું હલકું ગરમ દૂધ, વોર્મ દૂધમાં આ બેટર બનાવ્યું. એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી દઈશું. તો ગ્રાઇન્ડ કરી સ્મૂધ નથી કરવાનું, માત્ર મિક્સ થાય એ રીતે તમે આ પ્રોસેસ બહાર બોલમાં પણ કરી શકો. તો આ રીતે હવે આપણે એમાં રબડી વગર માલપુઆનો ટેસ્ટ એકદમ મલાઈદાર આવે, એટલા માટે ઘરની જે મલાઈ હોય એ તમારે એકદમ ફેટી લેવાની સારી રીતે. 1/4 કપ જેટલી મલાઈ કે 3 થી 4 ટેબલસ્પૂન જેટલી જો મલાઈ તમારા પાસે હોય તો એ તમારે ઉમેરી દેવાની. અહીંયા મેં ફ્રેશ 4 ટેબલસ્પૂન જેટલી મલાઈ, એ ન હોય તો ફ્રેશ ક્રીમ જે અમૂલનો આવે છે એ પણ તમે લઈ શકો. તો 2 થી 3 ટેબલસ્પૂન ડિપેન્ડ, તમને મલાઈદાર ક્રીમીદાર જેવું જોવે એ રીતે તમે મલાઈ આમાં ઉમેરી શકો. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે, અને હવે આપણે બેટરને ઢાંકી 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. તો ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી રેડી કરી લઈશું. ચાસણી માટે હું અહીંયા સાકર લઈ રહી છું, તમે ખાંડ પણ લઈ શકો. તો કોઈ તારની ચાસણી નથી બનાવવાની, તો 1 કપ સાકર અને 1 કપ પાણી, અને એમાં 1 ચપટી જેટલું કેસર. કોઈ માપ તમારે બીજું કાંઈ નથી લેવાનું. સાકર કે ખાંડ ગમે તે લ્યો. 1 કપ જો તમે સાકર લ્યો તો 1 કપ પાણી, 1 કપ ખાંડ લ્યો તો 1 કપ તમારે પાણી લેવાનું. તો બેનો રેશિયો સેમ હોય એ રીતે, અને પછી આ રીતે મિક્સ કરી સાકર પીગળે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો 4-5 મિનિટ જેવું આ રીતે તમે એને ગરમ કરશો એટલે સાકર છે એ આ રીતે પીગળવા લાગશે. તો જેમ જેમ પાણી ગરમ થાય એમ એમ તમારે મિક્સ કરતું જવાનું, અને આ રીતે સાકર પીગળે ત્યાં સુધી થવા દેવાનું. તો લગભગ 4 કે 5 મિનિટ જેવું થશે વચ્ચે, એટલે સાકર બધી જ આ રીતે પીગળી જશે. હવે સાકર પીગળી જાય પછી તમારે 4 મિનિટ જેવું આ રીતે ઉકળવા દેવાનું છે. તો લગભગ 8 મિનિટ જેવું થશે એટલે પછી તમે ચેક કરશો, એટલે ચાસણી આવી ચીપચીપી થશે. તો કોઈ તાર નથી આપણે બનાવવાનો, માત્ર તમને લાગે કે આ ચીપચીપું થઈ ગયું છે ત્યાં સુધી જ તમારે એને ઉકાળવાનું. હવે ગેસની આંચ બંધ કરી અને આપણે આને નીચે ઉતારી લઈશું. તો હું એને સાઈડમાં મૂકી દઈશ. હવે જે બેટર આપણે રેસ્ટ થવા મૂક્યું હતું એને 10 મિનિટ જેવું થઈ ગયું. એકદમ સારી રીતે ફેટી લેશું, અને બેટર તમે જોઈ શકો છો કેવું છે. આવું જ બનવું જોઈએ. જો તમને લાગે થોડું જાડું છે તો તમે થોડું દૂધ વધારે પણ ઉમેરી શકો. તો બેટરને મેં એકદમ સારી રીતે ફેટી લીધું. હવે માલપુઆ છે એ ઘીમાં જ વધારે સારા લાગતા હોય છે. તમારે તેલમાં બનાવવા હોય તો તેલમાં બનાવી શકો,
પોળી મેં નોનસ્ટિક પેન લીધી અને એમાં તમારે 1/4 કપ જેટલું ઘી ગરમ કરવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે આ રીતે તો ડોયો નાનો એવો હોય એ લેવાનું કે મોટી જાડી ચમચી કે ચમચો હોય એ લેવાનું અને પછી આ રીતે માલપુઓ ગોળ જ આ રીતે તમે એને રેડશો એટલે પડશે. અને પછી સાઈડમાંથી ઘી તમારે એના પર નાખતું જવાનું અને લગભગ 1થી 1.5 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરશો એટલે સાઈડ ચેન્જ કરવાની. બીજી સાઈડ પણ 1થી 1.5 મિનિટ જેવું એને તમારે ફ્રાય થવા દેવાનું. અને આવું પરફેક્ટ એવો માલપુઓ તમારો તળાઈ જાય, બે સાઈડથી ગોલ્ડન અને ક્રિસ્પી પણ થઈ જશે એટલે તમારે બહાર કાઢી લેવાનું. તો તમે જોઈ શકો છો કેવી રીતે આ રીતે ગરમ ઘીમાં માલપુઓ તમારે આ રીતે પાથરવાનો. સાઈડમાંથી ઘી હું થોડું આ રીતે ઉપરની સાઈડ છાંટતી જઈશ અને પછી એને સાઈડમાં લઈ લેશું. પછી બીજો માલપુઓ આ રીતે પાડી દઈશું અને એ જ રીતે જો જગ્યા હોય તો ત્રીજો માલપુઓ પણ તમે આ રીતે પાડી શકો. તો આ રીતે બીજો માલપુવાની ફ્લિપ કરી લઈશું 1થી 1.5 મિનિટમાં અને આ રીતે તમારે ચેક કરવાનું, જો લાગે કે સોફ્ટ છે એને તમે ચેન્જ કરો સાઈડ તો તૂટે, તો ધ્યાન રાખીને આ રીતે તમારે એને સાઈડ ચેન્જ કરવાની. બે સાઈડથી આવો ગોલ્ડન ને હલકો બ્રાઉન એવો કલર આવે ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે. તો આ રીતે માલપુઆ છે એ ફૂલશે થોડા અને આ રીતે એકદમ પરફેક્ટ એવા તમે પાતળા જાડા તમને જેવા ફાવે એવા તમે બનાવી શકો. તો હું મીડિયમ થીક એવા રાખી રહી છું. તમારે એકદમ પાતળા ફેલા હોય તો એકદમ પાતળા પણ બનાવી શકો. તો ફ્લિપ કરવામાં થોડા ઇઝી પડે એટલે મીડિયમ થોડા જાડા હોય એવા તમારે બનાવવાના. આ રીતે હું સાઈડમાં માલપુઆ બીજા બનાવતી જઈશ અને જે તળાતા જતા હોય એને હું કાઢતી જઈશ. તો આ રીતે બધા માલપુઆ મેં ફ્રાય કરી રેડી કરી લીધા. હવે હલકા જ્યારે ગરમ હોય ત્યારે જ માલપુઆને જે ચાસણી આપણે બનાવી છે એમાં તમારે આ રીતે ડીપ કરી દેવાની છે અને 1 મિનિટ જેવું ચાસણીમાં તમારે આ માલપુઆને એમાં જ રાખવાના છે. 1 મિનિટ જેવું થાય એટલે તમારે એને સર્વ કરવાના છે સર્વિંગ પ્લેટમાં ડાયરેક્ટ. તો આ રીતે તો હું સર્વિંગ પ્લેટમાં આ રીતે બધા માલપુઆ ગોઠવી દઈશ. અને તમે આ માલપુઆ મેં ઓલરેડી મલાઈ ઉમેરી છે એટલે રબડીની તમને સાઈડમાં જરૂર પણ નહીં પડે, તમે એકલા પણ ખાઈ શકો. ખાસ કરી બાળકોને પેનકેક્સ જો ભાવતા હોય ઘરમાં તો આ માલપુઆ બાળકોને તો ખૂબ જ ભાવશે. રબડી સાથે પણ ખાઈ શકો, એકલા પણ ખાઈ શકો એવા ટેસ્ટી લાગે છે. જ્યારે સર્વ કરો ત્યારે ઉપર તમારે ખસખસ અને પિસ્તાના સ્લાઇસથી ગાર્નિશ કરવાનું અને થોડા કેસરના તાતણાથી ગાર્નિશ કરવાનું. અને હલકા ગરમ હશે ત્યારે માલપુઆ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. ઠંડા પણ તમને બહુ ભાવશે અને હલકા ગરમ હશે તો ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. તો રબડીની પણ ઝંઝટ નહીં, આથાને પણ ઝંઝટ નહીં, ના ઈનો કે ના સોડા. અને આ રીતે બેટર બનાવી જો તમે માલપુઆ એકવાર ઘરે ટ્રાય કરશો, પહેલી જ વારમાં પરફેક્ટ એવા બનશે. તળો ત્યારે નોનસ્ટિક પેન રાખજો એટલે માલપુઆ નીચે બેસી ન જાય કે ચીપકી ન જાય. એક ધ્યાન રાખી તમે એકવાર આ રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા ઘઉંના લોટના માલપુઆની રેસિપી કેવી લાગી. બીજી રેસિપી પરફેક્ટ માપ સાથે ઈનો કે સોડા વાપર્યા વગર પોચા રૂ જેવા દહીંવડા. તો વડા હંમેશા જો તમારા હાર્ડ થઈ જતા હોય, બરાબર સોફ્ટ ન બનતા હોય કે દહીંના લેયર પણ જો અંદર સુધી ન જતા હોય તો આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમે બનાવજો. બહુ ટેસ્ટી એવા બને છે. સાથે આપણે દહીંવડા માટે લીલી અને આંબલી ગોળની ચટણી પણ બનાવીશું. તો ચાલો બનાવીએ દહીં વડા. તો અહીંયા મેં 1 કપ અડદની દાળ એક બાઉલમાં લઈ લીધી અને એમાં પાણી ક્લિયર થાય ત્યાં સુધી તમારે દાળને ધોઈ લેવાની છે. તો લગભગ 4થી 5 વાર ધોવાનું અને જે વ્હાઈટ પાણી હોય એ બધું નીકળી જાય એટલે દાળને આપણે 4થી 5 કલાક માટે પલાળી દઈશું. તમે રાત્રે પણ પલાળીને રાખી શકો છો. અહીંયા 4 કલાક પછી દાળ છે એકદમ સારી રીતે પલળી ગઈ છે. હવે આપણે દાળમાંથી પાણી એકદમ નિતારી દઈશું અને અડધી એમ કરી 2 વાર દાળને વાટીશું. તો અડધી મેં પલાળેલી અડદની દાળ આ રીતે મિક્સર જારમાં લઈ લીધી અને આપણે એને પહેલાં આ રીતે વાટીશું. જરૂર લાગે એમ તમારે પાણી ઉમેરવાનું. તો પહેલાં દાળમાંથી પાણી નિતારી દેવાનું, પછી આ રીતે થોડું પાણી ઉમેરતા જવાનું. તો 2 ટેબલ સ્પૂન જેટલું ઉમેરી પાછું હું એને એકવાર ફેરવી લઈશ. જરૂર લાગે કે હજી જરૂર છે તો હજી તમારે થોડું પાણી ઉમેરવાનું. લગભગ મેં
6થી 7 ટેબલ સ્પૂન જેટલું પાણી આ રીતે વાટતા ટાઈમે વાપર્યું છે. બેટર છે બહુ ઢીલું પણ ન થઈ જવું જોઈએ અને બહુ કઠણ પણ ન રહેવું જોઈએ. તો એક ટીપ છે, જો બેટર તમારું કઠણ રહી જશે તો દહીંવડા કઠણ બનશે અને બહુ ઢીલું થઈ જશે તો તમને દહીંવડા જ્યારે તમે તેલમાં ડ્રોપ કરશો તો એ તમને નહીં ફાવે. તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો આ રીતે મેં લગભગ 8 ટેબલ સ્પૂન જેટલું આ રીતે પાણી ઉમેરી થોડું થોડું કરી અને નાના મિક્સર જારમાં જ તમારે વાટી આવું સ્મૂથ બેટર રેડી કરી લેવાનું. તો અહીંયા વાટવા ટાઈમની જ ટીપ છે કે તમારે એકસાથે પાણી નથી ઉમેરવાનું. જેટલું તમને જરૂર લાગે પલ્સ કરતા જઈ અને પછી તમારે બેટરને સ્મૂથ કરી આવું ક્રીમ જેવું હોય, જાડું ક્રીમ એવું બેટર તમારે વાટવાનું છે. તો આવું સ્મૂથ થઈ જાય એટલે આપણે એને એક મોટી પ્લેટમાં કાઢી લઈશું. એ જ રીતે બચેલી જે અડદની દાળ પલાળેલી હતી એને પણ મેં વાટી લીધી. હવે બેટરમાં 1 ટીસ્પૂન જીરું અને 1 ઇંચ આદું લઈ અને આપણે એને ખમણી લઈશું. હવે દહીંવડા બનાવીએ ત્યારે મીઠું અહીંયા આપણે નહીં ઉમેરીએ. આપણે મીઠાવાળા પાણીમાં જ્યારે વડા ફ્રાય થઈ જાય એટલે આપણે એને ડીપ કરવાના છે, એટલે એ તમારે ધ્યાન રાખવાનું. હવે આપણે એક જ દિશામાં 3થી 4 મિનિટ જેવું બેટરને ફેટવાનું છે. અહીંયા જે આ બેટર છે એ બટેટા વડાનું ખીરું તમે જ્યારે બનાવો એ થોડું થીક હોય, એનાથી થોડું થીક તમારું બેટર હોવું જોઈએ. હવે મને લાગે કે બેટર અહીંયા થોડું જાડું છે, તો જ્યારે તમે ફેટશો એટલે તમને ભારે લાગશે. ધીમે ધીમે એકદમ હળવું સોફ્ટ એવું થતું જશે. એટલે આ રીતે 1થી 2 ટીસ્પૂન જેટલું પાણી છાંટતા જવાનું અને તમારે એકદમ સારી રીતે ફેટી લેવાનું. તો મેં અહીંયા ટોટલ 3થી 4 ટીસ્પૂન જેટલું પાણી વાપરી બેટર ફેટી લીધું. બેટરનું પ્રમાણ છે એ પણ ફૂલી અને ડબલ જેવું થઈ જશે. તો પહેલાં આપણે જ્યારે ફેટવાનું સ્ટાર્ટ કર્યું પછીનું બેટર આવું થઈ જશે. હવે આ રીતે ફૂલી જાય, હળવું થઈ જાય અને તમને ખબર પડે કે કેવી રીતે બરાબર ફેટાયું કે બરાબર નથી ફેટાયું. તો વાટકીમાં આ રીતે પાણી લઈ લઈશું અને એમાં થોડું અમથું આપણે આ રીતે બેટર ઉમેરીશું. ઉપર તરવા લાગે મીન્સ તમે બહુ સારી રીતે એને ફેટી લીધું છે. તો આ રીતે તરવા લાગ્યું એટલે હવે દહીંવડા બનાવવા માટે આપણું બેટર બની રેડી થઈ ગયું. તેલમાં હવે આ રીતે તો થોડું બેટર લેવાનું, આ રીતે આંગળીઓથી તમારે નીચે ડ્રોપ કરી દેવાનું. તો આ રીતે આપણે ગરમ તેલમાં દહીંવડા ડ્રોપ કરીશું. તો હવે તેલનું ટેમ્પરેચર એ પણ બહુ મેઇન છે અને એ તમારી મેઇન ફર્સ્ટ ટીપ છે. તેલ ગરમ કરવાનું છે પણ એકદમ હાઈ ગરમ નથી કરવાનું, મીડિયમ ગરમ કરી તમને ખબર પડે કે મીડિયમ ગરમ એટલે કેટલું. તો આ રીતે તમે થોડું બેટર ઉમેરશો એટલે બાજુમાં બબલ આવવા લાગે એટલે એ તમારું મીડિયમ ગરમ થાય એટલે ગેસની આંચ બંધ કરી દેવાની અને પછી આ રીતે એક પછી એક દહીંવડું તમારે ડ્રોપ કરવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે તમે ડ્રોપ કરશો એટલે તેલમાં ઉપર જ દહીંવડા તમારા તરશે. હવે ગેસની આંચ મેં ચાલુ કરી દીધી. બધા દહીંવડા આ રીતે ડ્રોપ કર્યા એટલે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. તો ટેમ્પરેચર થોડું ડાઉન જાય પછી ગેસ પાછું તમારે ચાલુ કરવાનો. થોડું અમથું પાણી લેશું અને એમાંથી થોડા ટીપા આ રીતે પાણીના છાંટીશું. આ બીજી ટીપ છે. તો દહીંવડા પર થોડું તમે પાણી છાંટવાનું. ટેમ્પરેચર છે એ મીડિયમ પર જ ફ્રાય કરવાનું અને આ રીતે તમારે વડાને છે ફેરવવા પણ નહીં પડે, એના જાતે જ. તો આ રીતે ફરતા જશે અને બધી સાઈડથી વડા તમારા ફ્રાય થશે. તો આ રીતે તમે પાણી છાંટશો પછી આ રીતે વડા છે એક પછી એક ફરવા લાગશે. જો કડાઈ પોળી હશે તો એકદમ સારી રીતે બધા જ એકસાથે ફરશે. અહીંયા કડાઈ મેં નાની લીધી છે તો પણ એ ફરી રહ્યા છે, પણ ધીમે ધીમે આ રીતે ફરી રહ્યા છે. તો આ રીતે તમે જોઈ શકો છો નાના નાના વડા હતા એ ફ્રાય થઈ આ રીતે એકદમ મોટા મોટા થઈ ગયા. આ રીતે હલકો આવો ગોલ્ડન જ કલર લાવવાનો છે, બહુ વધારે નથી થવા દેવાનો અને હાઈ ફ્લેમ બિલકુલ નથી રાખવાનું. ટેમ્પરેચર પણ તેલનું તમારે કંટ્રોલ કરી આ રીતે વડાને ફ્રાય થઈ જાય એટલે બહાર કાઢી લઈશું. હવે બીજી વાર જ્યારે તમે બનાવો ત્યારે પાછો તમારે ગેસની આંચ બંધ કરી દેવાની છે. પાછા આપણા વડા આપણે ડ્રોપ કરી દઈશું. પછી તમારે ગેસની ફ્લેમ ચાલુ કરી થોડું પાણી છાંટવાનું. આ રીતે વડા તમારા ફૂલી જશે, સાથે સાથે જાતે આ રીતે તરવા લાગશે અને એની સાઈડ છે એ જાતે આ રીતે ચેન્જ થવા લાગશે. આવા ગોલ્ડન થઈ જાય એટલે તમારે એને બહાર કાઢવાના. બહુ વધારે ડાર્ક નથી કરવાના. લાઇટ ગોલ્ડન કલર, હલકો સફેદ રહે તો પણ નહીં પ્રોબ્લેમ, પણ આ રીતે ફૂલી જવા જોઈએ અને તમારે લગભગ એને ફ્રાય થતાં 4થી 5 મિનિટ જેવું લાગશે, કારણ કે અંદર સુધી થશે ફ્રાય.
તો મીડિયમ ફ્લેમ પર તમારે એને ફ્રાય કરવાના છે. આ રીતે કિચન પેપર પર કાઢી લીધા. હવે આંગળી ડૂબે એટલું ગરમ પાણી, તો વોર્મ પાણી કે હલકું ગરમ નથી લેવાનું. તમે આંગળી ડૂબાડી શકો અને આંગળી સહન કરી શકે એટલું ગરમ પાણી લેવાનું. અને એમાં તમારે 2 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, આપણે દહીંવડાના બેટરમાં મીઠું નથી ઉમેર્યું એટલે અહીંયા મીઠું વધારે ઉમેરવાનું. અડધી ટીસ્પૂન હિંગ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને હવે જે વડા આપણે ફ્રાય કરીને રાખ્યા છે એ બધા વડા છે એ આપણે આ પાણીમાં ઉમેરી દઈશું. અને વડા એકસરખા પાણીમાં ડૂબ્યા રહે એટલા માટે કોઈ પ્લેટ લઈ અને એના પર થોડું પ્રેશર દઈ આ રીતે ઢાંકીશું. એટલે વડા છે એ પાણીમાં રહેશે અને એકદમ સારી રીતે પાણીમાં ડીપ થઈ અને સોફ્ટ એવા થઈ જશે. 30 મિનિટ માટે હું એને સાઈડમાં મૂકી દઈશ. ત્યાં સુધીમાં આપણે દહીં રેડી કરી લઈશું. અહીંયા દહીં તમારે જાડું, તો અહીંયા 3 કપ મેં દહીં મોળું છે એકદમ ફ્રેશ એવું, અને પાણી જેટલું બને એટલું મેં નિતારી દીધું. અને એમાં આપણે 3 ટેબલ સ્પૂન જેટલી ખાંડ. અહીંયા ગળપણનું પ્રમાણ દહીંવડામાં વધારે હોય, તમારે 1/4 કપ જેટલી ખાંડ ઉમેરવી હોય તો એટલી પણ ઉમેરી શકો. એકદમ સારી રીતે મિક્સ કરી ફેટી લઈશું. અને દહીં છે એ તમારું એકદમ થીક ક્રીમી એવું જરૂરી છે, તો આવું દહીં તમારું હોવું જોઈએ. દહીંને રેફ્રિજરેટરમાં ઠંડુ કરવા માટે મૂકી દઈશું. હવે લીલી ચટણી. એના માટે મિક્સર જારમાં 2 લીલા મરચાં, 1 ઇંચ આદુના ટુકડા, 1 કપ લીલા ધાણા ડાળખા સહિત, સાથે 1/4 કપ જેટલા ફુદીનાના પાન. એકલી ધાણાની ચટણી પણ ચાલે, જો ફુદીનો ન હોય તો તમે ધાણા પણ લઈ શકો. અડધા લીંબુનો રસ, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટેબલ સ્પૂન ડાળિયા ઉમેરી અને આપણે ચટણી વાટી લેશું. તો થોડું પાણી ઉમેરી અને આવી ચટણી મેં વાટી રેડી કરી લીધી. હવે આપણે ગોળ આંબલીની, તમે ખજૂર આંબલીની પણ બનાવી શકો ગોળ થોડો ઉમેરીને. હું અહીંયા ગોળ આંબલી લઈ રહી છું. 50 ગ્રામ આંબલી, 100 ગ્રામથી થોડો ઉપર ગોળ, અને એમાં 1 કપ ગરમ પાણી ઉકળતું ઉમેરી અને 5 મિનિટ માટે આપણે એને પલાળીશું. તો આંબલી છે એ ઉકળતા ગરમ પાણીમાં 5 મિનિટમાં પલળી જશે. આ રીતે સોફ્ટ થઈ જાય એટલે એક બાઉલમાં ચારણી મૂકી અને આ પલ્પને એકદમ સારી રીતે તમારે ગાળી લેવાનો છે. એટલે ગળપણ અને ખટાશનું એમાં બેલેન્સ થઈ જશે. તો પણ જો તમને ખટાશ વધારે લાગે તો થોડો ગોળનો પાવડર પણ ઉમેરી શકો છો. આ રીતે મેં મિક્સ કરી દીધું. હવે આપણે એમાં બધા મસાલા કરી લઈશું. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ટીસ્પૂન વરિયાળીનો પાવડર, 1 ટીસ્પૂન સંચળ, અને એકદમ સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું. આ બધી સામગ્રીઓ તમે ઉમેરશો એટલે ચટણી તમારી થોડી આવી થીક એવી રેડી થઈ જશે. તો ચટણીઓ પણ તૈયાર છે અને દહીં પણ તૈયાર છે. 30 મિનિટ જેવું થઈ ગયું અને આ રીતે વડા છે એકદમ ફૂલી ડબલ થઈ ગયા. હળવા હાથે એમાંથી થોડું પાણી નીચોવીશું, બહુ વધારે નહીં, થોડું જ પાણી તમારે નીચોવાનું છે. સર્વિંગ પ્લેટમાં વડાને આપણે મૂકીશું. અહીંયા વડા છે એ તમે આગલે દિવસે બનાવીને પણ રેફ્રિજરેટરમાં મૂકો તો પાણીમાં જ તમારે મૂકીને રાખવાના છે. તો આ રીતે તમે 1 દિવસ અગાઉ પણ વડા બનાવીને તૈયાર કરી શકો છો. ચટણીઓ અને દહીંને પણ રેડી કરવાનું, અને જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે ઝટપટ તમે સર્વ કરી શકો છો. તો સર્વિંગ પ્લેટમાં આ રીતે વડા મેં મૂકી દીધા. બનાવેલું દહીં તો સારા એવા પ્રમાણમાં તમારે ડીપ થઈ જાય એટલું, અને સાઈડમાં પણ થોડું રહે એ રીતે દહીં ઉમેરી દેવાનું. ઉપર લીલી ચટણી, સાથે મીઠી ચટણી, તો લીલી ચટણી તમને તીખું કેટલું જોવે એ રીતે, અને ગોળ આંબલીની ચટણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. તો અહીંયા જુઓ તમે દહીંમાં કેટલું ગળપણ ઉમેર્યું છે એ પ્રમાણે તમારે આ ચટણી ઉમેરવાની. ઉપર થોડા લીલા ધાણા, સાથે આપણે એમાં થોડું શેકેલા જીરાનો પાવડર, થોડું લાલ મરચું પાવડર અને થોડું સંચળ, ત્રણેય થોડું આ રીતે છાંટી દઈશું. ઉપર તમારે દાડમના દાણા, અને અમુક જગ્યા પર જો તમે ખાતા હોય તો બીટનું ખમણ પણ હોય છે, તો એ પણ એનાથી પણ ગાર્નિશ કરી શકો છો. તો તૈયાર છે. આ રીતે એકદમ રૂ જેવા પોચા સોફ્ટ એવા, અને સાથે એમાં લેયર અને એકદમ જાળીદાર એવા બન્યા છે. અને આ રીતે દહીંમાં ડીપ કરીને પણ તમે વડાને રાખી શકો છો, તો દહીંનું જે ફ્લેવર છે એ પણ અંદર સુધી વહી જશે. તો આ રીતે સોફ્ટ એવા દહીં વડા જ્યારે તળો ત્યારે જે 2 ટિપ્સ મેં આપેલી છે એ રીતે ધ્યાન રાખીને બનાવશો તો બહાર જેવા તમારા દહીં વડા ઘરે જ બનશે. ત્રીજી રેસિપી ચટપટી ટેસ્ટી ચણા બટેટાની ચાટ.
તો જો તમને પાણીપુરી ભાવતી હોય અને તમારે તેલ વગર કાંઈ જો ચાટ બનાવવી હોય તો બિલકુલ તળવાની પણ કાંઈ જરૂર નથી. ડાયટ કરતા હોય તો પણ ખાઈ શકો બટેટા ઓછા વાપરીને એવી ચટપટી પાણીવાળી આ ચાટ છે. ખાસ કરી જ્યારે થોડી ગરમી પડે ત્યારે તમને આ ચાટ ખાવાની બહુ જ મજા પડશે. તો ચાલો બનાવીએ ચટપટી ચણા ચાટ. તો અહીંયા મેં 1.5 કપ જેટલા કાળા ચણા લઈ અને મેં એને પૂરી રાત માટે ધોઈને પલાળી દીધા હતા. પલળી જાય પછી એક પાણીથી મેં એને ધોઈ લીધા છે. હવે આ રીતે ચણાને પાણીમાંથી કાઢી આ રીતે પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું. અને સાથે આપણે એક મોટું બટેટું, જો બટેટા નાના હોય તો તમારે 2 બટેટા લેવાના. આપણે આ ચાટ માટે બટેટા પણ વાપરવાના છીએ. તો આ રીતે ચણા મેં ઉમેરી દીધા. સાથે આપણે એક મોટું બટેટું ઉમેરી દઈશું અને 2 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. સાથે 1.5 ટીસ્પૂન જેટલું મીઠું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને 5 થી 6 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. ત્યાં સુધીમાં આપણે પાણી બનાવી લેશું. તો અહીંયા મેં 1/2 કપ જેટલો ગોળ લીધો છે. તમે થોડો ઓછો પણ લઈ શકો. અને 1/4 કપ જેટલી આંબલી લીધી છે. અને એમાં આપણે ઉકળતું ગરમ પાણી, આંબલી ગોળ ડૂબે એનાથી થોડું ઉપર મૂકી અને આપણે એને ઢાંકી 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. તો ત્યાં સુધીમાં ગ્રીન પાણી બનાવી લેશું. એના માટે મિક્સર જારમાં 1 ઇંચ આદુના ટુકડા, 2 થી 3 લીલા મરચાં. આ પાણી બહુ તીખું નથી બનાવવાનું એટલે બહુ ધ્યાન રાખીને મેં મોળા તીખા મરચાં મિક્સ કર્યા છે. તો 3 જેટલા જ મેં લીધા છે. 1/2 કપ ફુદીનાના પાન અને સાથે આપણે 1 કપ લીલા ધાણા ડાળખાં સહિત ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. અને થોડું અમથું પાણી ઉમેરી અને આપણે એકદમ એની પેસ્ટ બનાવી રેડી કરી લઈશું. તો આવી પેસ્ટ બનાવી મેં રેડી કરી લીધી. પેસ્ટને આપણે એક બોલમાં કાઢી લઈશું અને મિક્સર જારમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરી રિન્સ કરી એ પણ આપણે પેસ્ટ સાથે જ ઉમેરી દઈશું. તો આ રીતે અત્યારે 1/2 કપ જેટલું પાણી મેં વાપર્યું. હવે આપણે એમાં 1/2 ટેબલસ્પૂન ચાટ મસાલો કે પછી પાણીપુરીનો મસાલો ગમે તે તમારા પાસે હોય એ તમારે ઉમેરવાનો. સાથે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન જેટલું સંચળ. સંચળથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. અને આપણે એમાં 1 ટેબલસ્પૂન શેકેલું જીરું ઉમેરી દઈશું. અને હવે જે આંબલી ગોળનું પાણી આપણે પલાળ્યું હતું તો આપણે આ બોલને સાઈડમાં મૂકીશું. અને ગરમ ગરમ હતું એકદમ. હવે હલકું હું અડી શકું એટલું આ ગરમ છે. ત્યારે આપણે આંબલી અને ગોળને મસળી આ રીતે મિક્સ કરી દેવાનું છે. અને તમને લાગે કે હવે નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે આપણે જે બોલમાં બધા મસાલા ઉમેર્યા છે એમાં આંબલી ગોળનું પાણી આ રીતે ગાળી અને ઉમેરી દઈશું. ચમચાના મદદથી તમારે આ રીતે પલ્પ આંબલીનો જેટલો બને એટલો કાઢી લેવાનો. તો આ પણ લગભગ 1/2 કપ જેટલું પાણી છે. તો ટોટલ અહીંયા તમારે 3 કપ જેટલું પાણી વપરાશે. તો મસાલા ઉમેરી દીધા, સાથે આંબલી ગોળનું પાણી પણ ઉમેરી દીધું. મિક્સ કરી 1/2 કપ બરફના ટુકડા ઉમેરી દઈશું. સાથે અડધા મોટા લીંબુનો રસ, બહુ સારો એવો એનાથી ફ્લેવર આવશે. 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી એકદમ સારી રીતે બધી સામગ્રીઓ મિક્સ કરી દઈશું. અને બહુ ચટપટું ટેસ્ટી એવું પાણી તૈયાર થઈ ગયું. જો તમને પાણીપુરી સાથે મીડિયમ પાણી જોવે તો આ પાણી તમે વાપરી શકો. ફ્રીઝમાં મૂકી દઈશું પાણીને. હવે આ રીતે ચણા બફાઈ ગયા છે. બટેટું પણ એકદમ સારી રીતે બફાઈ ગયું. ચણાને પ્રેસ કરી ચેક કરી લેવાનું. એકદમ સોફ્ટ બફાઈ જવું જરૂરી છે. એને આપણે ચારણીમાં કાઢી અને એકદમ પાણી નીતરી જાય પછી એક બોલમાં કાઢી લઈશું. બટેટાને છાલ ઉતારી એના મેં ઝીણા ઝીણા ટુકડા કરી લીધા. તો બાફેલા બટેટાના ટુકડા ઉમેરી દઈશું. સાથે 1 નાના ટમેટાના ટુકડા, 1 મોટી ડુંગળી ઝીણી કટ કરેલી, તો 1 કપ જેટલી ડુંગળી મેં ઉમેરી દીધી. સાથે આપણે 1/2 કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું. અને 1/2 કપ જેટલા દાડમના દાણા, એનાથી બહુ સારો એવો ફ્લેવર આવશે. દાડમના દાણા ન હોય તો ગમે તે એક ફ્રૂટ તમે ઉમેરી શકો. એપલ કે ઓરેન્જના પીસીસ પણ બહુ સારા એવા લાગશે. 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1/2 ટીસ્પૂનથી થોડું ઉપર સંચળ. તો આપણે ચણામાં ઓલરેડી મીઠું ઉમેર્યું છે તો ઉપરના મસાલાના ભાગનું જ મીઠું અને સંચળ ઉમેરવાનું. સાથે 2 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર. તો લાલ મરચું પાવડર ઓછું જ ઉમેરવાનું છે. લીલું પાણી આપણે તીખું બનાવેલું છે એટલા માટે ધ્યાન રાખવાનું. અહીંયા બાળકો જો ખાવાના હોય તો લીલા મરચાં સ્કીપ કરવાના. તો હું સ્કીપ કરી રહી છું. ઓલરેડી આપણે લીલા મરચાં પાણીમાં ઉમેર્યા છે તો વધારે તીખું ન થઈ જાય એટલે અહીંયા લીલા મરચાંના ટુકડા નહીં ઉમેરવાના. અડધા લીંબુનો રસ નીચોવી અને પછી આપણે બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું.
આ ચાટ તમે એકલી પણ ખાઈ શકો. જો ડાયટ કરતા હોય તો બટેટું તમે ઓછું એમાં ઉમેરી શકો, પણ આપણે આ ચાટમાં તેલ એટલે કે એક પણ ફરસાણ નથી વાપરવાના, ના સેવ, ના પૂરી કે નો કોઈ બુંદી. તેલ વગરની આપણે આ ચાટ બનાવી રહ્યા છીએ એટલે એક બટેટું તમે ઉમેરશો એટલે થોડું તમને ફિલિંગ આપશે અને બહુ કલરફુલ ચટપટી એવી ચાટ બનીને તૈયાર થઈ ગઈ. તો એકલી પણ ખાશો તો પણ તમને બહુ ભાવશે. ડુંગળી જો ન ખાતા હોય તો તમે એના જગ્યા પર ઝીણી ઝીણી કોબી કટ કરીને ઉમેરી શકો. તો સાદી ચાટ રેડી થઈ ગઈ. હવે પાણીવાળી ચાટ બનાવવા માટે તમારે એક બોલમાં આ રીતે ચણાની ચાટ જેટલી જોવે એટલી લેવાની અને પાણીનો જે ટેસ્ટ છે એ તમને ફાવે એ રીતે. તો અહીંયા તમે ઉપર સુધી પાણી ભરી અને પછી એમાં થોડી ચણાની ચાટ કે પછી તમારે ચણા વધારે જોવે તો પાણી ઓછું, એ રીતે તમે બે રીતે ચાટ આ બનાવી શકો. તો અહીંયા ઉપર સુધી પાણી ભરેલું રહે એ રીતે તમારે પાણી ઉમેરવાનું. ઠંડુ પાણી ઉમેરશો એટલે બહુ સારો એવો ટેસ્ટ આવશે. અને થોડું આપણે ક્રન્ચી ટેસ્ટ માટે ખારી શીંગને મેં અધકચરી વાટી છે એ આપણે ઉપરથી આ રીતે ઉમેરીશું. સાદી શીંગને પણ તમે ક્રિસ્પી કરી તો થોડી શેકી લેવાની સારી એવી, અને ઝીણી ઝીણી એને ચોપ કરી કે પછી એને તમે અધકચરી વાટી અને ગાર્નિશ કરી શકો છો. તો આ રીતે મેં ઉપર સુધી ચણા ભર્યા છે, પણ જ્યારે તમે સર્વ કરો ત્યારે તમારે ઉપર પાણી રહે એ રીતે આ ચાટ બનાવવાની. તો ચણાની ચાટ તો તમે બહુ ખાધી હશે, પણ શું તમે પાણીવાળી આવી ચણાની ચાટ ક્યારેય ખાધી છે? તમે પાણીપુરીની પૂરી સાથે પણ આ ચાટ ખાઈ શકો. એકલી તો બહુ ખાવામાં ટેસ્ટી લાગે. આ તેલ વગરની આપણે બનાવી છે તો તમે ડાયટ કરો ત્યારે પણ ખાઈ શકો. ગોળનું પ્રમાણ તમારે ઓછું રાખવાનું. તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કેવી લાગી. અને ખાસ કરી હોળી પર બનતો જુવાર, ધાણી અને મમરાનો ચેવડો, એ પણ ઓછા તેલમાં સ્પેશિયલ મસાલા સાથે એકવાર તમે બનાવી લ્યો એટલે પછી એને તમારે એરટાઈટ ડબ્બામાં 1 મહિના સુધી સ્ટોર કરવાનું. અને જ્યારે પણ તમારે એને ખાવો હોય ચા સાથે કે એકલો પણ તમે ખાઈ શકો. અને બનાવવાનું એટલું સરળ છે કે તમે વારંવાર આ ચેવડો બનાવશો. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં 400 ગ્રામ મમરા લીધા છે અને 400 ગ્રામ જુવારની ધાણી. તો આવા નાના પોપકોર્ન જે ઇઝીલી અત્યારે માર્કેટમાં તમને મળી જશે, તો તમે 200-200 ગ્રામ પણ લઈ શકો, 400-400 ગ્રામ પણ લઈ શકો. તો ડિપેન્ડ તમારે કેટલો ચેવડો બનાવો એ રીતે તમારે મમરા અને ધાણી લેવાના છે. બીજી સામગ્રીઓમાં 100 ગ્રામ ડાળિયા સાથે 25 ગ્રામ જેટલા કાજુ, 50 ગ્રામ શિંગદાણા. એના જગ્યા પર જો તમારે કાજુ સ્કીપ કરી શિંગદાણા વધારે લેવા હોય તો વધારે પણ લઈ શકો. 10થી 15 લીલા મરચાં અને 1/4 કપ જેટલા મીઠા લીમડાના પાન. અને સાથે આપણે 3થી 4 પાપડ લેશું. તો નાના છે એટલે હું 6 લઈ રહી છું. અડદની દાળના પાપડ તો મોટા નાના હોય એ પ્રમાણે તમે વધુ ઓછા તમને ફાવે એટલા લઈ શકો. હવે સ્પેશિયલ ચેવડાના મસાલા માટે મિક્સર જાર લેશું. એમાં 10થી 12 મરી સાથે 1 ટેબલસ્પૂન જેટલી વરિયાળી. વરિયાળીથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. 2થી 3 ટેબલસ્પૂન જેટલી ખાંડ. વધુ ઓછું જોવે એ રીતે તમે બેલેન્સ કરી શકો. 2 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન જેટલું સંચળ. સંચળથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. તો ગરમ મસાલો થોડો જ ઉમેરવાનો છે. સાથે 1થી 1.5 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર, કાચી કેરીનો પાવડર, 1/2 ટીસ્પૂન હિંગ અને 1 ટીસ્પૂનથી થોડી ઉપર હળદર ઉમેરીશું. થોડી હળદર આપણે સાઈડમાં વઘાર માટે પણ રાખીશું. અને આપણે એકદમ પાવડર દળી અને આવો ચેવડાનો મસાલો રેડી કરીશું. તો આ પીળો કલરનો ચેવડો થશે, લાલ ન થાય એટલા માટે આપણે એમાં લાલ મરચું નથી ઉમેરવાનું. હવે કડાઈ લઈ લઈશું. એમાં 4થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે પહેલાં અડધો કપ જેટલા શિંગદાણા લઈ શિંગદાણાનો હલકો કલર બદલાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તમારે એને તળવાના છે. થોડા શિંગદાણા કાચા હોય ત્યારે તમારે એમાં ડાળિયા ઉમેરી દેવાના, એ પણ અડધો કપ જેટલા છે. કાજુના 2 ભાગ મેં કરી લીધા છે, એ 1/4 કપ જેટલા છે. અને આપણે બધી સામગ્રીઓ ક્રિસ્પી અને એકદમ હલકો એનો કલર બદલાય ત્યાં સુધી થવા દેવાનું છે. આ રીતે તળાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં આ રીતે કાઢી લઈશું. તો આ રીતે મેં એક પ્લેટમાં બધા શીંગ, ડાળિયા અને કાજુ કાઢી લીધા. હવે એ જ તેલમાં તો
થોડી પોળી પેન તમારે લેવાની, એટલે અલગથી તમારે તેલ વધારે મૂકવું ન પડે. અહીંયા પાપડ તમે શેકીને પણ લઈ શકો. એકદમ ઓછું તેલ જો તમારે વાપરવું હોય તો શેકીને પણ આ પ્રોસેસ તમે ફોલો કરી શકો. હું અહીંયા તળી રહી છું. નાના નાના પાપડ છે એટલા માટે આપણે પાપડને મીડિયમ ફ્લેમ પર આ જ તેલમાં તળી લઈશું. તો પાપડ પણ તળાઈ ગયા. હવે લીલા મરચાં. તો તીખાશ તમને જોવે એ પ્રમાણે તમારે જેટલા વધુ ઓછા લેવા હોય એ અત્યારે જ લીલા મરચાં ઉમેરવાના છે. લાલ મરચું આપણે આ ચેવડામાં ઉમેરવાના નથી. સાથે મીઠા લીમડાના પાન ઉમેરી મરચાં અને મીઠા લીમડાને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે તળી લેવાનું છે. તો આ રીતે સાતળી મેં એકદમ ક્રિસ્પી કરી લીધા. મરચાં અને મીઠા લીમડો ક્રિસ્પી થઈ જાય આ રીતે, એટલે એને આપણે કાઢી લઈશું અને એને તરત જ શીંગ ડાળિયા કાજુ સાથે મિક્સ કરી દઈશું. એના પર ગરમ ગરમ હોય ત્યારે જ તમારે મસાલો આપણે જે બનાવ્યો છે એ 2 ટેબલસ્પૂન જેટલો ઉમેરી દેવાનો. સાથે આપણે પાપડ જે તળીને રાખ્યા છે એને અધકચરા આ રીતે તોડી લેવાના. બહુ ચૂરો નહીં, મોટા મોટા ટુકડા કરવાના છે. એના પર પણ 1 ટેબલસ્પૂન જેટલો મસાલો આપણે જે મિક્સર જારમાં બનાવ્યો એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ગરમ ગરમ હોય ત્યારે પ્રોસેસ કરશો એટલે કલર સારો એવો આવશે. એને સાઈડમાં મૂકી અને ઠંડુ થવા દઈશું. હવે મોટી પોળી કઢાઈ લઈ લેવાની છે. તેલ બચ્યું હોય તો એનું એ જ રાખવાનું. તો આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈશું અને એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી અને મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખી અને 400 ગ્રામ જેટલા મમરા ઉમેરી દઈશું. અહીંયા તમે 200 ગ્રામ જેટલા પણ મમરા લઈ શકો. કિલોનું બનાવવાના હોય તો એ રીતે બનશે અને 500 ગ્રામ બનાવવું હોય તો એ રીતે પણ તમે બનાવી શકો. આ રીતે એકદમ સારી રીતે, તો મોટી કઢાઈ લેશો એટલે એકદમ સારી રીતે થઈ જશે. એકદમ સારી રીતે મિક્સ કરી અને હવે સ્લો ફ્લેમ પર મમરા ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે એને શેકવાનું છે. તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી સતત ચલાવતા રહેવાનું છે, નહીં તો નીચેના મમરા કાળા ન થઈ જાય એ ધ્યાન રાખવાનું, એટલે બળી ન જાય એ ધ્યાન રાખવાનું. હવે મમરા છે એ ક્રિસ્પી થઈ ગયા. જે ચેવડાનો મસાલો આપણે બનાવ્યો છે એમાંથી 1.5 ટેબલસ્પૂન જેટલો મસાલો આપણે મમરા વઘારો ત્યારે પણ ઉમેરી દઈશું. તમે એકલા પણ આવા વઘારેલા મમરા બનાવી શકો. તો આપણે ચેવડો બનાવીએ છીએ એટલા માટે મેં આ રીતે અલગથી મમરાને ક્રિસ્પી કરી લીધા. હવે આપણે એને એક બોલમાં કાઢી લઈશું. હવે ધાણીને વઘારી લઈશું. એના માટે પોળી અને મોટી કઢાઈ જ લેવાની છે આ રેસીપી માટે. એમાં પણ 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી અને 1/2 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી અને પછી આપણે આ રીતે મિક્સ કરીશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને આપણે એમાં ધાણી, તો જુવારની ધાણી છે એ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે સ્લો ફ્લેમ પર. અહીંયા જુવારની ધાણીને તમારે બહુ શેકવાની નથી. તમે આ રીતે પેકમાં લાવશો એટલે એકદમ ક્રિસ્પી હશે. માત્ર હળદરનો અને મસાલાનો કલર આવે ત્યાં સુધી જ શેકવાની છે. સાથે જે ચેવડાનો આપણે મસાલો બનાવ્યો છે એમાંથી મેં થોડો કરી બધો જ મસાલો આ રીતે ઉમેરી દીધો અને ધાણી તમારે ઉપર નીચે કરી એકદમ સારી રીતે આ રીતે મસાલાથી કોટિંગ થઈ જાય એ રીતે મિક્સ કરી દેવાની છે. તો ધાણી પણ એકદમ સારી રીતે વઘારાઈ ગઈ છે. તમારે વધારે તેલ અને હળદર ઉમેરવું હોય તો પીળી પણ વધારે કરી શકો. હવે એક મોટું વાસણ લઈ લઈશું. એમાં મમરા સાથે આપણે એમાં વઘારેલી ધાણી અને જે આપણે શીંગ, ડાળિયા, કાજુ, પાપડનું મિશ્રણ રેડી કર્યું છે એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય આ રીતે બધી સામગ્રીઓ અને ચેવડો ઠંડો રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે તમારે કોઈ એરટાઇટ ડબ્બામાં ભરી દેવાનો છે અને ક્રિસ્પી એવો ધાણી મમરાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો. આ રેસિપીમાં તમે કોકોનટના સ્લાઇસ, જે સૂકું નાળિયેર આવે એના સ્લાઇસ કરી એને પણ ક્રિસ્પી કરી ઉમેરી શકો અને લાલ મરચું જો તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો, પણ લીલા મરચાં મેં તીખા લીધા એટલે તીખો જ એનો ટેસ્ટ આવ્યો છે. તો ચેવડો સ્ટોર કરવા માટે અને સર્વ કરવા માટે તૈયાર થઈ ગયો. તો કોઈ 1 કિલોનો ડબ્બો હોય એમાં તમારે ભરી દેવાનો અને જ્યારે પણ તમારે ખાવું હોય ત્યારે તમે ખાઈ શકો. તો હું 1 કિલોમાંથી થોડો ચેવડો નાની બોટલમાં સ્ટોર કરું અને 1 કિલો છે એરટાઇટ ડબ્બામાં તમારે ભરી દેવાનો, એટલે જ્યારે પણ બાળકોને કે ઘરમાં કોઈને ખાવો હોય તો ઇઝીલી મળી જાય. આ ચેવડામાં બિલકુલ તેલ નહીં રહે, ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. તો એકવાર આ રીતે વઘારેલા
ધાણી મમરાના ચીવડાની રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.